ચાલો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું મગફળીનું ઉનાળુ મગફળીનું વાવેતર, આપણે કયા બિયારણનું વાવેતર કરવું અને કઈ દવાનો પટ આપવો અને વીઘે મિત્રો કેટલું વાવેતર કરવું અને આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું મિત્રો, જેથી કરીને આપણને સારામાં સારો બેનિફિટ મળે અને કઈ જાત ખાસ કરીને પસંદ કરવી અને ખાતર પણ આપણે કયું ખાતર વાવશું જેથી કરીને આપણને સારામાં સારો બેનિફિટ મળે અને ભેગું આપણે ફાડા સલ્ફર પણ ફેરવશું. એની તમામ પ્રકારની આગળ આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ તો જે મિત્રો ન હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં અને જે ખેડૂત મિત્રો એ પ્લીઝ એક લાઇક આપી દો અને વિડીયોને આગળ શેર કરો જેથી કરીને ઉનાળુ વાવેતર કરતા ખેડૂત મિત્રોને તમામને સારામાં સારી માહિતી મળી શકે. અને મિત્રો આપણે શિયાળુ જીરાના વિડીયો પણ તમામ પ્રકારના બનાવેલા છે, જ્યાંથી જીરું વાવેતર કરી ત્યાંથી તે જીરું પાકી જાય ત્યાં લગીનના તો જીરાનો વિડીયો પણ તમે જોઈ શકો છો. તો ચાલો રામ રામ સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 24/2/2025 મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ મગફળીનું વાવેતર, તો કયા બિયારણનું વાવેતર કરવું અને કેટલું કરવું એની વાત કરશું અને કઈ દવાનો પટ આપશું એની વાત કરશું. મિત્રો આ છે આપણે 24 નંબર મગફળી અને આ પાવડર છે જેટાયુ, જે ક્લોરોથિલો નીલ આવે છે 75% WP. મિત્રો આ રીતનો આને પટ આપી દેવાનો. જે 500 ગ્રામ જેટાયુ હોય તો આપણે આ 10 થી 12 મણ દાણામાં પટ આપી શકીએ છીએ. અને આ પટ આપવાનું મિત્રો મેન કારણ શું છે એની વાત કરશું આગળ. મિત્રો ખાસ કરીને જે કાળી ફૂગ આવતી હોય છે, જે મગફળી ઉગે ત્યાંથી તે 35-40 દિવસ લગીને મિત્રો કાળી ફૂગ આવતી હોય છે, તો કાળી ફૂગમાં આપણને સારામાં સારી રાહત રહે છે. મિત્રો આરી આપણે 2.5 થી 3 ગ્રામ પ્રતિ કિલોએ પટ આપવો જેથી કરીને એનામાં સારામાં સારું પરિણામ મિત્રો મળે. મિત્રો આ 24 નંબર મગફળી આપણે ઉનાળે 95 થી 9 દિવસે પાકી જાય છે અને ચોમાસે પાકે છે 105 થી 110 દિવસે. મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો ખાતર આપણે એમાં ભેગું કયું વાવી છે એની વાત કરશું. તો આ રીતનું દાણાને ખાલી કરતા જવાના અને પટ આપતો જવાનો, એટલે પછી આને ખામમાં દેવાનું એટલે મિક્સ થઈ જાય. મિત્રો આ રીતનો ખાસ કરીને પહેલાં આપણે ખાલી કરતાં નાખતું જવાનું ને પછી આ રીતનો ખાપ મારી દેવાનો. અઢી થી 3 ગ્રામ પ્રતિ કિલોએ, એટલે કે આપણે 500 ગ્રામ જેટાયું હોય મિત્રો, એટલે ખાસ કરીને 10 થી 12 મણ દાણામાં આપણે પટ આપી શકીએ છીએ. તો કાળી ફૂગમાં સારામાં સારું આપણને ફાયદો થતો હોય છે, જે જેટાયુ ક્લોરોથિલો નીલ 75% WP થી. મિત્રો આપણે ઉનાળુ તમામ પ્રકારના વિડીયો પણ આગળ બનાવતા રહીશું અને હમણાં આપણે આગળ વાવેતર કરી એ પણ ખાસ કરીને વિડીયો દેખાડશું. ચાલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે આપણે આગળ વાવેતર પણ ચાલુ કરી દીધું છે અને આગળ પણ મેં તમને જે પટ માર્યો એ પણ તમને મેં સમજાવ્યું છે કે કઈ રીતનો પટ મારો. તો મિત્રો ખાસ કરીને આમાં આપણે 40 થી 42 કિલો વીઘે, હોળ ગુંઠાના વીઘા પ્રમાણે 40 થી 42 કિલોની આજુબાજુ બિયારણનું વાવેતર ચાલુ છે. અને 12-32 હોળ, મિત્રો ખાતરની વાત કરીએ તો 12-32 હોળ આપણે આમાં વાવેતર કરી રહ્યા છીએ. મિત્રો 12-32 હોળમાં આવે છે 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 4% પોટાશ મિત્રો. તો મિત્રો જે ખાસ કરીને પોટાશની પણ જરૂર પડતી હોય છે અને જે જ્યારે ખોખું એકદમ પાકે ત્યારે પોટાશની પણ જરૂર પડતી હોય છે, એટલે આપણે પોટાશ પણ આમાં 12-32 હોળનું વાવેતર હંમેશા વધારે કરતા હોય છે. અને મિત્રો 12-32 હોળની વાત કરીએ તો 20 થી 22 કિલો
જેવું 12-32 હોળ આપણે આમાં ભેગું વાવેતરમાં જવા દઈએ છીએ અને ફાટા સલ્ફર 4 થી 5 કિલો વીઘે 90% ગ્રેન્યુલ મિત્રો ફાટા સલ્ફર 4 કિલોની આજુબાજુ ફાટા સલ્ફર પર આમાં આપણે ઉરિયા ભેગું ડીઓપી ભેગું કરી નાખેલું છે. તમે જોઈ શકો છો 12-32 હોળ ભેગું, જે 12-32 હોળ અને ફાટા સલ્ફર બંને મિશ્રણમાં કરી નાખેલું છે. તો મિત્રો ઉનાળુ વાવેતરનો પણ હવે એકદમ કમ્પ્લીટ ટાઈમ નજીક આવી ગયો છે અને તલ તો હજુ કદાચ મોડ હાલે, પણ મગફળી કારણ કે 100 દિવસ લેતી હોય છે એટલે મગફળીને ખાસ અત્યારે વાવેતર કરવું પડે. ટ્રેક્ટર આટો લઈને ભાગ લઈ લઈએ, આ એક નાખ દી પછી કટું. મિત્રો હિંમતનગરનું જે 24 નંબર બિયારણ આવે છે એનું આપણે વાવેતર કરીશું. તમે જોઈ શકો છો પટ પણ આગળ આપણે આપી દીધો છે. તો આ બિયારણ પણ એકદમ દાણો મોટો અને સારો છે. મિત્રો આમાં 17 દાંતે આપણે વાવેતર કરેલું છે, કારણ કે 9 દાંતે પણ વાવેતર કરીએ છીએ આપણે. એ 9ની જારી ગણાય અને આ છે આપણે 4.5ની જારી વાવેતર. તો મિત્રો ઉનાળે વાવેતર જો હાંકડી જારી કરવામાં આવે, ભલે આમ વાવેતર આપણે દાણા તો વીઘા દીઠ એ પ્રમાણે જ નાખવાના, જે નાખતા એ પ્રમાણે, પણ જો છૂટો દાણો મિત્રો ખાસ કરીને પડે તો ખોખું બેવાની સંખ્યામાં ફરખે જગ્યા હોય તો ખોખું એકદમ વધારે અને સારું બેવતું હોય છે. મિત્રો જે 17 દાંત એક ક્યારામાં આપણે એક ચરિયામાં આપણે 17 સામાં પડશે. તો મિત્રો 17 સા થાય એટલે છૂટો દાણો પડે. છૂટો દાણો પડે એટલે મિત્રો આમાં મેન ફાયદો એ થાય છે કે જગ્યા આસો દાણો પડે એટલે છોડો ફરતી જગ્યા રહેશે. અને મિત્રો ફરતી જગ્યા રહે એટલે દાણાને એકદમ ફરતે હુયા બેવાની સંખ્યા, જગ્યા વધારે હોય એટલે હુયો વધારે બેવતો હોય છે. અને જો નવસારી વાવેતર કરવામાં આવે તો દાણો એકદમ નજીક પડે એટલે પડખે જગ્યા ઓછી રહેતી હોય છે, એટલે ખોખું પણ થોડુંક 10-15% ઓછું બેવતું હોય છે. અને બીજા નંબરમાં જો ખાટું વાવેતર આપણે નવસારી કરેલું હોય તો એમાં આપણે જાણે મગફળી ઉપાડવાનું થાય ત્યારે મગફળી વધારે તૂટતી હોય છે. અને આમાં આપણે જે 9 સામાં દાણા આવે એ જગ્યાએ 17 સામાં દાણા આવી ગયા, એટલે છૂટક બધે દાણા આવી ગયા મિત્રો. તો આ રીતનું મિત્રો વાવેતર ખાસ કરીને કરવું. મિત્રો આપણે આગળ પણ ઉનાળુ જે તલ વાવશું, મગફળીમાં જે ટ્રીટમેન્ટ કરશું એની આગળ તમામ પ્રકારની આપણે ચર્ચા કરતા રહીશું. મિત્રો આ બાજુ જે ઘઉં છે આમાં પણ આપણે હજી ઉનાળુ તલનું વાવેતર કરવાનું છે, પણ હજી હોઈએ છે 20 દિવસ પાકા મિત્રો. હજી પિયત સહેલું ચાલુ છે અને પછી આમાં વાવેતર મિત્રો ખાસ કરીને આપણે કરશું. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જવાનો વિડીયો જોવા માટે મારી કિસ્સા મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.